નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીએ તો સૌથી મોટા સમાચાર એ છે કે ગુજરાતમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 મુલતવી રાખવામાં આવી છે। કોરોનાના વધતા કેસોને કારણે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રખાઈ છે અને જે પ્રકારના અહેવાલો આવી રહ્યા છે કે ગુજરાતમાં કોરોનાના કેસ જે પ્રકારે બુધવારે 3350ની આસપાસ પહોંચ્યા હતા અને જે પ્રકારે આંકડો વધી રહ્યો છે, સતત કોરોનાના કેસમાં વધારો થતા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે અને જે પ્રકારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જે 10મી થી 12મી જાન્યુઆરી 2022 દરમિયાન યોજાવાની હતી તે મોકૂફ રાખવામાં આવી છે અને જે પ્રકારના અહેવાલો સાંપડી રહ્યા છે કે કોરોનાના સંક્રમણ વધુ ન ફેલાય અને કોરોનાના કેસીસ વધે નહીં અને ત્રીજી લહેર ચાલી રહી છે સમગ્ર દેશમાં, દેશ આખામાં કોરોનાના કેસીસ વધી રહ્યા છે, સાથે સાથે ઓમિક્રોનના કેસીસ પણ વધી રહ્યા છે। ત્યારે ચોક્કસ પ્રકારે છેલ્લા કેટલાય વખત 2-3 દિવસથી સરકાર આ બાબતે વિચારણા કરી હતી, ગંભીરતાપૂર્વક વિચારણા ચાલી રહી હતી અને કેન્દ્ર સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ ચર્ચા વિચારણા કર્યા બાદ આખરે રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી એક બેઠકમાં, ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે અને જે રીતે આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની હતી તેમાં 26 જેટલા પાર્ટનર કન્ટ્રીઝ જોડાવાના હતા અને જે પ્રકારનું 2003થી તત્કાલીન મુખ્યમંત્રી જે હાલમાં વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી, તેમણે શરૂ કરેલી વાઇબ્રન્ટ ગુજરાત દર 2 વર્ષે યોજાતી હતી। ગયા વર્ષે યોજાવાની હતી 2020માં, પરંતુ જે પ્રકારનું 2021માં યોજાવાની હતી, પરંતુ જે પ્રકારનું કોરોનાના કેસ હતા, કોરોનાનો કાળ ચાલી રહ્યો હતો અને કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હતું ત્યારે એને કારણે મોકૂફ રાખવામાં આવી હતી અને આ વર્ષે જાન્યુઆરીમાં 2022માં ગયા વર્ષે મોકૂફ રાખવામાં આવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આ વર્ષે યોજાવાની હતી, પરંતુ આ વખતે પણ કોરોનાના કેસીસને કારણે, વધતા કેસીસને કારણે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે। 3 દિવસ પછી શરૂ થવાની હતી આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને તે છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે અને જે પ્રકારનો નિર્ણય લેવાયો છે અને બહુ ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રદ કરીને અને જે પ્રકારની વાત છે, જે કોરોના કેસ વધી રહ્યા છે ગુજરાતમાં અને જે પ્રકારના કેસીસ જે ચાલી રહ્યા છે ગુજરાતમાં વધી રહ્યા છે અને અમદાવાદમાં 1600થી વધુ કેસ આવ્યા હતા અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ, અન્ય શહેરોમાં પણ વધી રહ્યા હતા કેસો। ત્યારે ચોક્કસપણે રાજ્ય સરકાર ગંભીરતાપૂર્વક વિચારણા કરી હતી। સાથે સાથે જે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેમાં ઘણા બધા આઈએએસ ઓફિસર્સ પણ સંક્રમિત થયા હતા અને તે લોકો પણ નહોતા ઈચ્છતા અને જે પ્રકારનું આઈએએસ ઓફિસર્સ પણ રાજ્ય સરકાર સાથે ચર્ચા વિમર્શ કરી રહ્યો હતો અને જે પ્રકારે કોરોનાની બીજી લહેર વખતે જે પરિસ્થિતિ ઊભી થઈ હતી એવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય અને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ ફટકાર ન લગાવે એ માટે રાજ્ય સરકારે બહુ સાવચેતીપૂર્વકનું પગલું લઈ ગંભીરતાપૂર્વક વિચારણા કરી। આજે સવારે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ગુજરાતમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જે છે 10મી ગુજરાત ગ્લોબલ સમિટ તે રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને હાલ પૂરતું મોકૂફ રાખી છે। નવી તારીખો પછી જાહેર કરવામાં આવશે, કોરોનાના કેસીસ ઓછા થશે, કોરોનાનું સંક્રમણ ઓછું થશે, પછી જાહેર કરવામાં આવશે, પરંતુ હાલ પૂરતું તો સમાચાર એ છે કે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લઈ અને જે પ્રકારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે તે રદ કરવાનો નિર્ણય કર્યો છે એ ખૂબ જ પ્રજાના હિતમાં અને રાજ્યના હિતમાં લીધો છે। રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો કારણ કે જે પ્રકારે કોરોના કેસીસમાં ડબલિંગ થઈ રહ્યું છે, કોરોનાના કેસીસમાં જે રીતે તરખાટ મચાવી રહ્યો, કોરોના વાયરસ તરખાટ મચાવી રહ્યો છે, સાથે સાથે ઓમિક્રોન પણ વકર્યો છે, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે રાજ્ય સરકાર ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહી હતી અને આ બાબતે વિચારણાના અંતે રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ ચર્ચા વિમર્શ કર્યા બાદ આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ની 10મી એડિશન હાલ પૂરતું મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જે રીતે સમાચાર સાંભળી રહ્યા છે કે જે પ્રકારના કેસીસ વધી રહ્યા છે અને તેને કારણે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે।
આ મુદ્દે અમારી જોડાયા છે ગાંધીનગરથી અમારા સંવાદદાતા જતીન રાવલજી. જતીન, જે પ્રકારે ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને ગુજરાતમાં કોરોનાના કેસ વધતા એક ચિંતા હતી અને રાજ્ય સરકાર પણ ચિંતિત હતી, સાથે સાથે આરોગ્ય વિભાગ પણ સક્રિય થયું હતું, સતર્ક થયું હતું અને છેલ્લા 2 દિવસ દરમિયાન જે કેસીસમાં વધારો થયો છે તેના કારણે રાજ્ય સરકારે આજે ઉચ્ચ સ્તરીય બેઠકમાં એક નિર્ણય કર્યો અને મહત્વનો નિર્ણય કર્યો છે કે 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જે 2022 10મી થી 12મી જાન્યુઆરી દરમિયાન યોજાવાની હતી એની પ્રી ઇવેન્ટ પણ શરૂ થઈ ગઈ હતી, તે મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. શું છે વધુ વિગતો? જી ચોક્કસથી અભિજીતભાઈ, આપને જણાવી દો કે જે રીતે ગુજરાતમાં જે છે કોરોનાના કેસો જે છે દિવસે ને દિવસે જે રીતે વધી રહ્યા છે તેને લઈને આરોગ્ય જે ખાતું છે તે સતત ચિંતિત હતું જ, અને પરંતુ જ્યારે છેલ્લા 2 દિવસમાં જોવામાં આવ્યું છે કે આરોગ્ય ખાતામાં પણ જ્યારે કોરોનાના કેસો એની જ્યારે એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે ચોક્કસથી એક ગંભીર વિષય ગણી શકાય. અને તેવામાં જે આજે સવારે સીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠક છે જેમાં પ્રધાનમંત્રી સાથે પણ તેમની વર્ચ્યુઅલ જે વાતચીત ચાલી હતી તેમાં ચોક્કસથી એક મહત્વપૂર્ણ કહી શકાય તેવો એક નિર્ણય લેવામાં આવ્યો છે કે 10મી જે વાઇબ્રન્ટ જે યોજાવાની હતી તે મોકૂફ રાખવામાં આવી છે. ખૂબ જ આવકારદાયક ગુજરાત સરકારનો આ નિર્ણય છે જે તે ગણી શકાય, કેમ કે જ્યારે વિદેશથી જ્યારે ડેલિગેટ્સ જ્યારે આવતા હોય ત્યારે ચોક્કસથી કોરોનાનું જે સંક્રમણ છે ખાસ કરીને ઓમિક્રોન ફેલાવાની એક ખૂબ જ મોટી એક ભીતિ હતી તેને અટકાવી શકાય છે હવે, કે કેમ કે 10મી વાઇબ્રન્ટ જે યોજાવાની હતી તે મોકૂફ રખાઈ છે ત્યારે વિદેશથી આવનારા પ્રવાસીઓ છે જે તે હવે નહીં આવે અને જેના લીધે લોકલ ટ્રાન્સમિશનનો જે ભય હતો તે હવે ટળી ગયો છે. જી જતીન, જે પ્રકારે રાજ્ય સરકારે આજે ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જે મળેલી બેઠક, એ બેઠકમાં જે પ્રકારે નિર્ણય કર્યો છે કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની નથી અને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે, તો આ મામલે સરકારે શું વિચારણા કરી? કારણ કે જે પ્રકારના કેસીસ આવી રહ્યા હતા અને જે પ્રકારની પ્રી ઇવેન્ટ ચાલુ થઈ હતી વાઇબ્રન્ટ ગુજરાતની, તો એને કારણે અને એમાં વિદેશી ડેલિગેટ્સ પણ આવેલા અને બીજા વિદેશી ડેલિગેટ્સ પણ આવવાનું શરૂ થઈ ગયું છે. નેપાળના વડાપ્રધાન પણ દિલ્હી પહોંચી ગયા છે અને તેઓ પણ ગુજરાતની આ સમિટમાં ભાગ લેવાના હતા અને એટલા માટે આવ્યા છે. તો આ સંજોગોમાં જે લોકો નીકળી ચૂક્યા છે પોતાના દેશમાંથી ગુજરાત આવવા માટે અથવા તો ગુજરાત પહોંચી ગયા છે, તો એ લોકોને હવે કેવી રીતે ટ્રીટ કરશે સરકાર અને કઈ રીતે એ લોકોને સાથે વાટાઘાટો કરશે અને હવે પછી ક્યારે યોજાવાની છે આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી એડિશન, એ બાબતે કઈ વિચારણા કરી છે સરકારે? જે ચોક્કસથી અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠક અત્યારે ચાલી રહી છે. તેમાં હમણાં રાજીવ ગુપ્તા જે સચિવ છે તે પણ પહોંચી ચૂક્યા છે, અલગ અલગ વિભાગો જે સચિવ છે તે પણ પહોંચી રહ્યા છે અને બેઠક જે ચાલી રહી છે જેમાં ચોક્કસથી મહત્વપૂર્ણ નિર્ણયો લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે. સાથે ડેલિગેશનો સાથે પણ વાતચીત જે છે તે ચાલી રહી છે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી. તો અલગ અલગ જે રીતે સચિવોને બધા ભેગા મળીને જ્યારે બેઠક યોજશે ત્યારે બેઠકના અંતે ખબર પડશે કે કેવા પ્રકારની જે છે નિયમો લાગુ કરવામાં આવ્યા છે અને ડેલિગેશન જે આવી પહોંચ્યા છે તે લોકો માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તેનું સૂચન પણ બેઠકના અંતે કરવામાં આવશે. જી જતીન, જે પ્રકારે વાઇબ્રન્ટ ગુજરાતની 10મી એડિશન મોકૂફ રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે, અમદાવાદમાં ફ્લાવર શોનું પણ આયોજન થયું છે. ફ્લાવર શો માટેનો કોઈ નિર્ણય કર્યો છે મહાનગરપાલિકાએ? ચોક્કસથી હજુ સુધી મહાનગરપાલિકાએ જે આપણે જે રીતે ગઈકાલે પણ વાત કરી હતી ફ્લાવર શોમાં 1 કલાકના 400 લોકોને એન્ટ્રી આપવાની છે, પણ અમદાવાદમાં જે રીતે કોરોનાનો મહાવિસ્ફોટ જોવા મળ્યો છે, કોરોનાના રોજને રોજ 1000થી પણ વધારે કેસ આવ્યો. ગઈકાલે 1650 કેસ કોરોનાના નોંધાયા હતા. હજુ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈ મહત્વનો નિર્ણય કર્યો નથી, પરંતુ જ્યારે વાઇબ્રન્ટ સમિટ જ્યારે મોકૂફ રખાય છે ત્યારે ચોક્કસથી આ મુદ્દે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે વિચારણા કરશે અને શક્યતા પૂરેપૂરી છે કે હવે જ્યારે વાઇબ્રન્ટ મોકૂફ રખાય છે તો ફ્લાવર શોને પણ મોકૂફ રાખવામાં આવશે. જી જતીન, જે પ્રકારનો સંદેશો મળી રહ્યો છે, જે પ્રકારના કેસીસ વધી રહ્યા છે, રાજ્ય સરકારે 2 દિવસ પહેલા પણ આ બાબતે ઘણી બધી
કેસીસ વધી રહ્યા હતા અને જે પ્રકારનું ચાલી રહ્યું હતું, પરંતુ રાજ્ય સરકાર ટ્રસ્ટની મસ્ત નહોતી થતી. પરંતુ એક એવા અહેવાલ પણ આવી રહ્યા છે કે આઈએએસ ઓફિસર્સમાં ઘણા બધા લોકો સંક્રમિત થયા છે અને આઈએએસ ઓફિસર્સ પણ નહોતા ઈચ્છતા, કારણ કે આપણે બીજી લહેરમાં જોયું છે કે બીજી લહેર વખતે જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી અને હાઈકોર્ટે, ગુજરાત હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી હતી, કારણ કે એ સમયે જે ચૂંટણી યોજાઈ હતી અથવા તો જે પ્રકારના રાજકીય કાર્યક્રમો આયોજિત થતા હતા, રેલીઓ આયોજિત થતી હતી, તેને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સાથે સાથે સરકારની જે નીતિ નિયમો હતા, સરકારના નિર્ણયો હતા હોસ્પિટલાઇઝેશન માટેના, એ બાબતે પણ સરકારના કાન આંબળ્યા હતા. તો આ વખતે પણ આઈએએસ અધિકારીઓ જે છે મોટા ભાગના એ લોકો નહોતા ઈચ્છતા કે આ પ્રકારની અત્યારે કેસીસ વધી રહ્યા છે, દેશભરમાં વધી રહ્યા છે, ગુજરાતમાં પણ વધી રહ્યા છે અને ત્રીજી લહેર ચાલી રહી છે. તો ત્રીજી લહેરમાં પહેલા ને બીજી લહેર જેવી પરિસ્થિતિ ઊભી ન થાય અને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં કાન ના આંબળે સરકારના અને લોકો આ અધિકારીઓને હાજર ન થવું પડે, એ માટે એ લોકોએ સરકારને અનેક વખત રજૂઆત કરી હતી જ્યારે કેસીસ વધવાનું શરૂ થયું ત્યારે, પરંતુ સરકાર માની નહીં નહોતી રહી. પરંતુ આજે અચાનક જ સરકારે આ ડિસિઝન શા માટે લીધું? કે જે રીતે કેસ વધી રહ્યા હતા અને અલગ અલગ વિસ્તારોમાં અને ખાસ કરીને અમદાવાદમાં પણ જ્યારે કેસોનો સતત વધારો જોવા મળી રહ્યો હતો, સૌથી વધારો અમદાવાદમાં જોવા મળી રહ્યો ત્યારે અધિકારીઓ દ્વારા સતત સરકારને ચેતવણી, સૂચનો કરવામાં આવી રહ્યા હતા કે આજે વાયબ્રન્ટ છે તેને મોકૂફ રાખવામાં આવે, કેમ કે જે રીતે આરોગ્ય ખાતાના અધિકારીઓ છે તે લોકોમાં પણ અને ખાસ કરીને 5 આઈએએસ અધિકારીઓ છે તે લોકોમાં પણ કોરોનાના કેસ જોવા મળ્યા હતા. ત્યારે ખાસ કરીને જે રીતે આરોગ્ય ખાતામાં પણ આ રીતે કેસો વધી ગયા છે, સચિવાલયમાં પણ કેસો જોવા મળ્યા છે, ત્યારે જો વાયબ્રન્ટ યોજવામાં આવે તો ચોક્કસથી એક ખતરાની ઘંટી સમાન કહી શકાય તેવું હતું. એટલે કે ચોક્કસથી આના માટે સરકારે મહત્વપૂર્ણ એક ખૂબ મોટો નિર્ણય લીધો છે લોકોના હિત માટે. જી જતીન, જે પ્રકારના વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રદ કરવાનો નિર્ણય કર્યો છે સરકારે, પરંતુ જે પ્રકારે કેસીસ વધી રહ્યા છે, આપણે જોયું હતું કે મંગળવારે ગુજરાતમાં 2265 કેસ હતા અને જે બુધવારે વધીને 3350 થયા. ઓમિક્રોનના 2 જ કેસ હતા મંગળવારે, જે બુધવારે વધીને 50 કેસ આવ્યા અને 34 જેટલા અમદાવાદમાં આવ્યા ઓમિક્રોનના કેસ. આ ઉપરાંત કોરોનાના કેસ છે 1600થી વધારે અમદાવાદમાં થયા છે. તો રાજ્ય સરકારે અમદાવાદ મહાનગરપાલિકા સાથે આ બાબતે કોઈ ચર્ચા કરી છે? કારણ કે અમદાવાદ એક અત્યારે હોટસ્પોટ બની ગયું છે કોરોના વાયરસ અને ઓમિક્રોન માટે. તો આ બાબતે સરકારે અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અથવા તો સત્તાવાળાઓ સાથે કોઈ ચર્ચા વિચારણા કરવા માટે બેઠકનું આયોજન કર્યું છે ખરું? જણાવી દો કે જે રીતે અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તેને લઈને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ માહિતગાર કરવામાં આવ્યું હતું અને સૂચનો આપવામાં આવ્યા હતા જરૂરી, જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત સાંજે એક નિર્ણય કરવામાં આવ્યો હતો કે એએમટીએસ અને બીઆરટીએસ ની જે બસો છે તમામ બસોમાં 50% કેપેસિટી સાથે બસો દોડાવવામાં આવશે અને આજથી જે નિર્ણય જે છે તે લાગુ કરી દેવામાં આવ્યો. આથી અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસ ની જે બસો દોડી રહી છે તમામ બસો 50% કેપેસિટી સાથે દોડાવવામાં આવી રહી છે. જી જતીન, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ની 10મી એડિશન મોકૂફ રાખી છે રાજ્ય સરકારે. કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજ્ય સરકારે માત્ર 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ ચાલુ રાખ્યો છે. હવે જ્યારે વાયબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખવામાં આવી છે તો રાજ્ય સરકાર આગામી દિવસોમાં અન્ય રાજ્યોમાં જેમ કેસીસ વધી રહ્યા છે અને જે પ્રકારની પાબંદીઓ, જે પ્રકારના પ્રતિબંધાત્મક આદેશો, નિર્ણયો કરવાનું શરૂઆત કરી દીધી છે અને એનો અમલ પણ શરૂ થઈ રહ્યો છે, તો એવા કોઈ આદેશો જારી કરવા માટે ચર્ચા વિચારણા કરી રહી છે સરકાર? જી ચોક્કસથી જે રીતે જે બેઠક અત્યારે જે ચાલી રહી છે તેમાં ચોક્કસથી એ નિર્ણય લેવામાં આવશે કે જે રીતે અલગ અલગ જે 8 મહાનગરપાલિકાઓમાં જે રીતે નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે તે બીજા જે જિલ્લાઓમાં પણ જ્યાં કેસો કોરોનાના જોવા મળી રહ્યા છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે તેવા જિલ્લાઓમાં ચોક્કસથી નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવે તેવી વિચારણાઓ જે અધિકારીઓ દ્વારા સરકારને સૂચન કરવામાં આવ્યું હતું. તો ચોક્કસથી તે મુદ્દા ઉપર પણ આજે બેઠક ચાલી રહી છે તેમાં ચોક્કસથી કંઈક નિર્ણય લઈ શકાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ચોક્કસ જતીન, જે પ્રકારે
8 મહાનગરમાં જ કર્ફ્યુ છે, બીજા જિલ્લાઓમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે, કોરોનાના કેસ આવી રહ્યા છે, પરંતુ જે પ્રકારના લોકલ ટ્રાન્સમિશનના કેસીસ છે, ઓમિક્રોનમાં પહેલાં ટ્રાવેલ હિસ્ટ્રીવાળાના કેસ આવતા હતા, પરંતુ હવે લોકલ ટ્રાન્સમિશનના આવે છે, તો આ કેસ, આ વાયરસ સ્પ્રેડ ન થાય એ માટે અન્ય જિલ્લાઓ અથવા તો અન્ય શહેરોમાં પણ રાત્રિ કર્ફ્યુ અથવા તો કોઈ એવા પ્રતિબંધાત્મક આદેશો નાખવાની વિચારણા ચાલી રહી છે અત્યારે સરકારમાં. ચોક્કસથી મેં હમણાં જણાવ્યું તેમ અત્યારે જે બેઠક ચાલી રહી છે તેમાં ચોક્કસ આ વિષય ઉપર ચર્ચા કરવામાં આવશે અને જે જિલ્લાઓમાં કોરોનાના કેસનો વધારો સતત જોવા મળી રહ્યો છે તેવા જિલ્લાઓમાં નાઇટ કર્ફ્યુ લગાવવા માટે પણ અધિકારીઓ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે સરકારને. ત્યાં ચોક્કસ આ વિષય ઉપર સરકાર વિચારણા કરશે અને જે જિલ્લાઓમાં વધારે કેસ જોવા મળ્યા હશે ત્યાં ચોક્કસથી નાઇટ કર્ફ્યુ જેવી સ્થિતિ કરવામાં આવશે અને જે રીતે 8 મહાનગરપાલિકાઓમાં નાઇટ કર્ફ્યુ છે તે રીતે બીજા જે જિલ્લાઓમાં કેસ વધારે છે ત્યાં પણ નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવશે. સાથે સાથે માસ્ક માટે માસ્કના દંડ જે છે તે પણ લોકોને પાસે કડક માસ્કનું પાલન કરવા માટે ગૃહ વિભાગે પોલીસ ખાતાને પણ સૂચન કરેલું છે. જીજેતન, જે પ્રકારે વાયબ્રન્ટ ગુજરાતની 10મી એડિશન મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10મી થી 12મી જાન્યુઆરી જે આયોજન થયું હતું એમાં 10મીએ ઉદ્ઘાટન કરવા માટે આવવાના હતા અને જે પ્રકારનો કોરોનાના કેસીસ દેશભરમાં વધી રહ્યા છે, ગુજરાતમાં પણ વધી રહ્યા છે, તો રાજ્ય સરકારે આ નિર્ણય કરતા પહેલા વડાપ્રધાન સાથે કોઈ ચર્ચા કરી છે ખરી આ બાબતે? જી આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જે છે અગત્યની એક વિડીયો કોન્ફરન્સ ચાલી હતી ને તેના બાદ તેમણે વડાપ્રધાન સાથે વાતચીત કર્યા બાદ જે છે આ મહત્વપૂર્ણ જે નિર્ણય છે જે વાયબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો તે લીધો છે તેવી જાણકારી છે. ચોક્કસ છે. જે પ્રકારની 10મી એડિશન મોકૂફ રાખી છે, ગયા વર્ષે પણ આપણે જોયું કે 2021માં આયોજન થવાનું હતું અને જે કોરોનાના કેસને કારણે કોરોનાના સંક્રમણને વધતા સંક્રમણને ધ્યાનમાં રાખતા રદ કરવામાં આવ્યું હતું અને એ પહેલાં જૂન જુલાઈમાં આયોજિત થવાની હતી, પરંતુ જૂન જુલાઈમાં બીજી લહેર હતી અને હવે જ્યારે જાન્યુઆરીના 2022માં 10મી થી 12મીમાં આયોજન કરવાના હતા એ વખતે ત્રીજી લહેર શરૂ થઈ ગઈ અને જે પ્રકારના કેસીસ વધી રહ્યા છે, તો આવનારા સમયમાં રાજ્ય સરકાર કોરોનાનો કાળ પૂરો થાય એ પછી અથવા તો કોરોનાના કેસીસ સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય અથવા તો ઓછા થઈ જાય એ પછી કોઈ વિચારણા કરી રહી છે અથવા તો આ જે 10મી એડિશન છે એ હવે પછી ક્યારે આયોજન કરવું એના માટેની કોઈ ચર્ચા વડાપ્રધાન સાથે કરી ખરી? જી ચોક્કસથી હજી સુધી એ મુદ્દે કોઈ ચર્ચા કરવામાં આવી નથી, પરંતુ જ્યારે કોરોનાના કેસો કે આજે ત્રીજી લહેર અત્યારે જે કહી શકાય કે ચાલી રહી છે તે જ્યારે કંટ્રોલમાં આવે ત્યારે જ આ વિષય ઉપર જે છે અગાઉ ચર્ચા કરવામાં આવશે. જી જતીન, જે પ્રકારે 2022ના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે, આ વાયબ્રન્ટ સમિટ 10મી એડિશન મોકૂફ રાખી છે, હવે પછીના સમયમાં જ્યારે સરકાર આનું આયોજન કરશે તો વાયબ્રન્ટ ગુજરાતનું ચલો સપોઝ આયોજન કરશે તો એ કયા સમયગાળા દરમિયાનમાં આયોજન થશે? કારણ કે 2022ના ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આયોજન છે અથવા ચૂંટણી યોજાવાની છે, તો એ પહેલાં થશે કે પછી નવી સરકાર રચાશે એ પછી થઈ શકશે? ચોક્કસ હજી સુધી એ મુદ્દે કોઈ ચર્ચા કરવામાં આવેલી નથી. તે મુદ્દે જે ચૂંટણી કમિશન છે તે જે રીતે તે સમયની જે પરિસ્થિતિ હશે તે પરિસ્થિતિને અનુરૂપ તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આ જે ચૂંટણી કમિશન છે તેના દ્વારા આ નિર્ણય લેવામાં આવશે. જી જતીન, જે પ્રકારે 10મી એડિશન મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે, પ્રી ઇવેન્ટ થઈ અને જે પ્રકારના આપણે દ્રશ્યો જોયા હતા કે જે પ્રકારનું વાયબ્રન્ટ ગુજરાતની સમિટમાં બહુ બધા લોકો ભાગ લેવાના હતા, ઘણા બધા રજીસ્ટ્રેશન થયા હતા અને જે પ્રકારના લોકો ભાગ લેવા માટે આવવાના હતા અને એને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થાય એવી શક્યતાઓ પણ સરકારે વિચારી હશે અને એના માટે કરીને આ રદ કરવી હશે એવું લાગે છે. જો ચોક્કસથી અત્યારે જે રીતે વાત કરવામાં આવે કે અત્યારે જે પ્રી વાયબ્રન્ટની જે ઇવેન્ટ અત્યારે જે સાયન્સ સિટી ખાતે જે ચાલી રહી છે એકેડમિક ઇવેન્ટ તેની અંદર પણ જોવામાં આવ્યું હતું કે જે ભીડ એકઠી થઈ હતી અને કોરોનાના જે નિયમો છે, જે સોશિયલ ડિસ્ટન્સિંગનું જે પ્રોટોકોલ છે તેનું ક્યાંય પાલન નહોતું.
પરંતુ જતીનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આ બધી વિગતો આપી બદલ. તો દર્શક, તો જે રીતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 જે 10મી થી 12મી જાન્યુઆરી દરમિયાન આયોજન થયું હતું અને રાજ્ય સરકારે બહુ મોટે પાયે આયોજન કર્યું હતું, જે દર 2 વર્ષે આયોજિત થાય છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું, એની 10મી એડિશનનું આયોજન હતું. અને જે પ્રકારે રાજ્ય સરકારે અલગ અલગ શહેરોમાં, દેશમાં અલગ અલગ શહેરોમાં, વિદેશોમાં જે પ્રકારે રોડ શોનું આયોજન કર્યું અને જે રીતે રોકાણકારોને આકર્ષિત કરવા માટે વન ઓન વન મીટિંગ કરી હતી અને સાથે સાથે બિઝનેસ જે ટાઇકૂન છે, બિઝનેસમેન છે, એ લોકોની સાથે પણ ચર્ચા વિચારણા કરી. તે લોકોને ગુજરાતમાં રોકાણ કરવા માટે, ઇન્વેસ્ટમેન્ટ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને આ જે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આયોજન થયું હતું તેમાં 26 દેશો પાર્ટનર કન્ટ્રીઝ તરીકે જોડાયા હતા અને એમાં જે યુકેથી આવવાના હતા, આફ્રિકન કન્ટ્રીઝના લોકો હતા, સાઉથ આફ્રિકાના હતા, નેપાળ પણ જોડાવાનું હતું, ઘણા બધા દેશો જોડાવાના હતા અને તમામ દેશના નેતાઓ અને બિઝનેસમેન બધા આવવાના હતા, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ આવવાના હતા અને રોકાણ કરવા માટે અહીંયા એમઓયુ કરવાના હતા. પરંતુ જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્રીજી લહેર ચાલી રહી છે, ત્રીજી લહેર અત્યારે આગળ વધી રહ્યું છે, વધારે કેસો આવી રહ્યા છે, રોજે રોજ નવા કેસ આવી રહ્યા છે. સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ગુજરાતમાં પણ હાહાકાર મચાવ્યો છે. તેને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આજે સવારે એક વિડીયો કોન્ફરન્સિંગ બેઠક યોજાઈ હતી અને તેમાં ચર્ચા વિચારણાના અંતે આ 10મી એડિશન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ની 10મી એડિશન હાલ પૂરતું મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને તે બાબતે ઉચ્ચ સ્તરીય બેઠકનું, વડાપ્રધાન સાથેની બેઠક બાદ ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચર્ચા કરી અને જે પ્રકારનું આયોજન છે તે અત્યારે હાલ પૂરતું મોકૂફ રાખવાનું નિર્ણય કર્યો. અને જે પ્રકારની જાહેરાત થઈ છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી એડિશન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવી છે. હવે પછી ક્યારે યોજાશે એ બાબતે સરકાર આગામી દિવસોમાં નક્કી કરશે. પરંતુ હાલ તો જે નિર્ણય કર્યો છે સરકારે એ ખૂબ જ સમજદારીપૂર્વકનો અને જે પ્રકારનો માહોલ ઊભો થયો છે, જે પ્રકારના કેસીસ વધી રહ્યા છે ગુજરાતમાં, અમદાવાદમાં, સુરતમાં, વડોદરામાં, મોટા શહેરોમાં અને રાજ્યના તમામ જિલ્લાઓમાં, લગભગ 5-6 જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લાઓમાં કોરોનાના કેસીસ આવી રહ્યા છે, ઓમિક્રોનના કેસીસ આવી રહ્યા છે. ત્યારે તેને જોતા આ જે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ની 10મી એડિશન છે એ રદ કરવાનો નિર્ણય કર્યો છે. ખૂબ જ હિતાવહ છે, પ્રજાના હિતમાં નિર્ણય લીધો છે સરકારે. ત્યારે આવનારા દિવસોમાં ક્યારે યોજાશે તે બાબતે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવશે. સરકાર વાટાઘાટો કરી અને ચર્ચા વિચારણા કરી કોરોનાના કાળ ના આવે અને કોરોનાનો કાળ ખતમ થાય એ પછી આયોજન કરે છે કે કોરોનાના કેસીસ ઓછા થશે એ વખતે આયોજન કરશે તે જોવું રહ્યું.